નમસ્કાર દર્શક મિત્રો, આજે પ્રદૂષિત હવા, ખોરાક અને પાણીને લીધે સામાન્ય રીતે કેટલાય લોકોને નાની મોટી બીમારીઓ થતી હોય છે અને એમાં ખાસ કરીને કિડની સ્ટોન એટલે કે પથરી, જે કિડનીની અંદર, પેશાબની નળીની અંદર અને પિત્તાશયની અંદર આ અનેક પ્રકારની જુદી જુદી 5 પ્રકારની પથરીઓ થતી હોય છે, જેને લીધે ઘણા બધા લોકો હેરાન થતા હોય છે અને છેલ્લે ઓપરેશન સિવાય અન્ય કોઈ વિકલ્પ હોતો નથી. આવા જ એક મિત્ર જે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા પાલનપુર તાલુકાની અંદર અમને થોડાક સમય પહેલાં મળેલા, જેમને અમે અમારી એલિમેન્ટ વેલનેસ જે આયુર્વેદિક પ્રોડક્ટ આવે છે એ એમને સેવન કરવા માટે આપી લીધું અને એને લીધે આજે 1 મહિનાના સમયગાળાની અંદર જ એમનું આ કિડની સ્ટોનનું જે સમસ્યા હતી એનું નિરાકરણ આવેલું છે. તો એવા એક દર્શક જે અમારા મિત્ર છે એની મુલાકાત આપણે કરાવીશું. એના સંપૂર્ણ પરિચય સાથે એમનો માહિતી મેળવીશું કે એમને કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો અને એમાં કેટલા સમયમાં રિઝલ્ટ મળ્યું છે. તો નમસ્કાર, આપનું શુભ નામ જણાવો. મારું નામ છે કીર્તિભાઈ ઉમેદભાઈ વડનાથાણી, પાલનપુર. હવે તમને શું સમસ્યા હતી, શું તકલીફ હતી એની વાતચીત કરો. મને આ પથરી 3 મહિનાથી હતી અને બહુ હેરાન થતો હતો હું, અને મેં એટલો કંટાળી ગયો હતો કે મેં ઓપરેશનની તૈયારી કરી દીધી. હું હવે મારાથી સહન નહીં થાય રહ્યું. બરાબર. ડૉક્ટરે શું કહ્યું તમને? ડૉક્ટરે કીધું કે આ પથરી 7 mm ની છે અને એ ઓપરેશન વગર નીકળે એવી પરિસ્થિતિ. શરીરના કયા ભાગની અંદર આ પથરી હતી? આ કિડનીની નળીમાં હતી. એટલે તમે જ્યારે મારો સંપર્ક કર્યો એ વખતે તમારે અસહ્ય દુખાવો રહેતો હતો? બહુ દુખાવો રહેતો, બહુ. તો એના માટે તમે ઘરગથ્થુ ઉપચાર બી કર્યા હશે? ઘણા બધા, પથરી નીકળી નથી મારી. બરાબર. તો અમારી જે આ એલિમેન્ટ વેલનેસની યુરિફ્લસ લિક્વિડ અને યુરિફ્લસ કેપ્સ્યુલ, આ પથરી માટેની ખાસ પ્રોડક્ટ આવે છે, જેમાં 18 mm સુધીની પણ પથરી આમાંથી નીકળેલી છે. એવા ઘણા બધા અમારી પાસે કસ્ટમર પણ છે. આજે તમારી પણ 7 mm ની પથરી જે છે માત્ર એક જ મહિનાની અંદર, એક જ મહિનાના ટૂંકા સમયની અંદર 7 mm ની પથરી નીકળી ગઈ છે અને એ પણ કોઈ પણ પ્રકારના સાઇડ ઇફેક્ટ વગર. બરાબર. તો એના માટે અને જે લોકોને આ ટાઈપની પથરીનો સમસ્યા હોય કે જેને કિડની સ્ટોન હોય, તો એવા લોકોને આપ આ વિડીયોના માધ્યમથી શું અભિપ્રાય આપશો? હું એ જ કહેવા માંગુ છું કે આ દવા લેવી જોઈએ. એનાથી 100% પથરી નીકળે છે. આની કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે ખરી? કોઈ નહીં, આયુર્વેદિક વસ્તુ છે, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં. બરાબર. આભાર. આભાર. થેન્ક યુ.